તો ગાઈસ મમ્મી જોડે આપણે ધાબા ઉપર આવી ગયા. આવા મનીને કાજલ લઈ ઓ ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. માસી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સાહેબ ગુડ મોર્નિંગ. હવારમાં થેપલો અને ચા આવી જશે. માસીને ઘેરી લાયા તો તમારા ભાવમાં સિંગેરી લાયા તો શું લાવવાના કઈ દેજે. તો હવારમાં ટોમેટો કપાય છે અને એક મમ્મી ઉઠી જઈએ લોટ કરે છે. ગુડ મોર્નિંગ મમ્મી. અને હવારમાં કૈલી માસી બખારા કરો છે દરરોજ નહીં મમ્મી? હવારમાં રોજ બખારા લખ્યા પીઓ કે બખારા કરવાના કૈલી માસી ને એવું કેવું, આપણું કેવું નહીં એવું. ભાઈ બોલો હજુ ઊંઘી રહ્યો. બોલા એ બોલા બોલા 11 વાગે ઉઠ. જો તમારે જવાનું નહીં 11 વાગે ફોન કર. નહીં ઉઠ તો મમ્મી. આ તો લગાય ઉભો થાય એટલે ફોન આવ્યો તો ગાઈસ બોલો તો ઉઠતો જ નહીં. એને જવાનું છે કોમથી ફોન આવ્યો તો આવ્યો હજુ ઉઠતો નહીં. ગુડ મોર્નિંગ. ચમ મોડી ઉઠી? આજ મોડું ઉઠાઈ ગયું. આજ મોડું નહીં, તું રોજ મોડું ઉઠું કહી દે. અને આ ભાભીને નહીં એટલા એટલે યાર ચાલુ થી ચાંથી જવાનો? હા ખબર નહીં. ચમ ખબર નહીં? પપ્પાને કહું અમને જો ધીમે રહી. ના આ કેવું પડશે ને હાલ ચાલુ થઈ. સીપીને તો ખબર જ નહીં. જાઉં શું પણ મમ્મીને ખબર હે. શું ખબર હા? શું એ નહીં ખબર એટલે હા ચાલુ થઈ ગઈ. ગાઈસ આજે બને છે દાળ ઢોકળી અને ભાત. કૈલી માસી બનાવો. હેતલ મનીષા કાજલ જોઈ લેજો. દાળ ઢોકળી ભાત બનાવે છે અને અંજુ કચરો વાળે છે ગાઈસ. તો હેતલ નહીં ને એટલે અંજુ કચરો વાળે. આમ જલ્દી ના વાળે પણ આજ વાળે કેમ કે એ 3 જણો હોય ને એટલે એ રીત કોમ કરાવે. આમ ગોડી બની જાય બધો હવે જાય ને એટલે ડાઈ બની જાય. જો હરખું વારથી. તો ગાઈસ મમ્મી જોડે આપણે ધાબા ઉપર આવી ગયા લુગરો હોકવા. કોઈ હ નહીં તે આપણે આવવું પડે. 2 કતેરો ચમનો લઈને આવો. મનીને કાજલ લઈને આવો. આજ મૂન મમ્મી લઈને આવ્યા છે. હો 2 કતેરો લઈને આવ્યા. તાપે પરવાનું ચાલુ થઈ ગયું. જો ગાઈસ આઈ રહ્યો ઊંઘી રહ્યો સિરિયો અને બીજો ભાઈબંધ જો તો મને બતાવ. કારી એ ઊંઘી ધાબા ઉપર. કારી એ બે ભેગો થઈ ગયો. એ ચમ ભેગો થયો? હું આવ્યો ને એટલે આઈ રહ્યો જોડે આવ્યો. આઈ રહ્યો આના જોડે આવ્યો. હું આવ્યો ને એટલે નહીં બાપા મારવા આવ્યો કોઈ. ગાઈસ ઉતરવાની તો હજુ વાર છે. હજુ 11મો મહિનો છે. આમ પહેલા મહિનામાં ઉતરવાના આવે છે અને અમારા ગામમાં અત્યારે પતંગો ચગવાનું ચાલુ થઈ જાય. જો દેખાય પેલી રીતે. જો એક બીજી એ ચકતી ભૂઈ પડી ગઈ. પેલા ધાબાઈ છોકરો ચગાવે. હજુ તો વાર છે તો અત્યારે પતંગો ચાલુ થઈ. અમે નાના હતા ત્યારે અમે એવું કરતા હતા. દિવાળી પતી નહીં પતંગો ચગાવવાનું ચાલુ થયું ને. તો ગાઈસ તો અહીં છોકરો હાથ લોબો કરે. હું તો ઓળખતોય નહીં. બ્લોગ જોતા એટલે શું કેવું મમ્મી? હું તો ઓળખતો રહી કુદ છે. મલિક બૂમો પાર. ટેન્શન ના લેશો ભાઈ. જે છોકરો હોય તમે વ્લોગમાં આવી જાઓ. હાથ લોબા કરે છે. હાથ લોબા કરવા મમ્મી. તો મમ્મી એમ કહે છે કે હેતલ મનીષા કાજલ લે આવે ને એટલે આપણે કોઈક ગેમ રમીએ. મમ્મીએ કીધું પણ આવે એટલે પછી હું તમને કહી કે મમ્મીએ ચઈ ગેમ કીધી. જેમ કે હજુ લગ્ન ને બધું આવે છે. લગ્ન બગન પતે પછી આપણે વિચારીએ. મમ્મીએ તો કહી દીધું કે આપણે આ ગેમ રમીએ પણ બધો આવે લગ્ન પતે પછી રમીએ. થોપી દીધું મમ્મી. હવે જઈએ ને છો. મમ્મી મારે પહેલા ને છો પોકી છે. મને કે વાગતો વાંચો અહીં આવી જજો. હવે અહીંથી લુગરો લે. ઘર આખું ખાલી થઈ ગયું. બધો જતો રહે એટલે
મમ્મીના પપ્પા છે. પોપટ બાપા, મારા બાપા. મમ્મીના પપ્પા. જો પેલા બે ઉપર ઊંઘ્યો તો ને ટામી અહીં ઊંઘ્યો. ટામો ફૂલ ઊંઘમાં છે. ગાઈસ આપણું જમવાના આવ્યું છે દાળ ઢોકળી અને ભાત. નૈકન મમ્મીને ખાવે. તમારે નહીં ખાવાનું? હકેલી માસી ના. અને એકમ લોક જોવાય છે કાલનો ખાતો ખાતો. તો ગાઈસ અમાર ભોલાની મોર્નિંગ કેટલા વાગે થાય? 2 વાગે નહીં કેલી માસી? ભોલાની મોર્નિંગ 2 વાગે થઈ છે. તો ગાઈસ અલ્કેશની મમ્મીને બીજો મહેમાન આવે છે બનાસકોઠા આવી. દિવાળી તો જતી રહી, ઉતરવાની હજુ વાર ને તો હવે પતંગો ચગવાનું પાહું ચાલુ થઈ ગયું. તો ગાઈસ અંજુમન નાખ્યા પછી કુંવર બાટો જો આ મિક્સરમાં કરીને પોની જેવું થઈ ગયું એટલે આમાં જો ઘઉંનું પોની છે ને ભાઈ, ચોખાનું પોની છે. આપણને તો ઓછી ખબર પડે. ચોખા પલાળીને દરી નાખે મિક્સ કરીને પછી માથામાં નાખવાનું. પહેલા તો હું એકલો કુંવર બાટો જ નાખતો. ગાઈસ મિક્સ કરી દીધું છે અને અમારા હે ને બહુ બોલ કરે છે. આમ કરવાનું તેમ કરવાનું. તો ગાઈસ આ તો માથામાં નાખવા તો ખરી પણ આ બધા રેલા ઉતારે આ જો મુદ્દા ઉપર એમ ચમનું નાખું છું. અલ્યા પોણી 100 વધારે એટલો એવું જો ભાઈ આ રહ્યું કે પોણી વધારશો એટલો એના આમાં તો એવું જ કે થાય. આમાં પોણી રેડી હો ભાવ. એટલે ચોખાનો પલાળ્યા હતા ને હા એટલો ઊભા બાલ થઈ જાય. કેવા ઊભા થઈ જાય છે. બગડવાનું તો ખરું જ બધું. બગડે એનું વાંધો નહીં પણ રેલા ઉતરે છે. ગાઈ જો આમ તો ચમની લગાવે છે. નાના રેલા આ સાઈડથી રેલા ઉતરતા, આ બધી સાઈડથી રેલા ઉતરતા. બૈડામાં રેલા જતા હતા પણ મેં ને લોખી નાખ્યો. વિડીયો ચાલુ હતો નહીં ચમકો ફોને બગડતો બધું બગડતો હતો. હું જ આખો બગડી ગયો. શર્ટે અડધો બગડ્યો મારો. નાયેલો બગડી મારા. ગાઈસ મમ્મીએ તો કેવું કર્યું ખબર? નાખ્યો પછી ઉપર આમ રૂમાલ બાંધી દીધો. હવે આને કેટલો ટાઈમ રાખવાનો? કલાક રાખવાનું ભાઈ. અડધો કલાક રાખી દેજો. આપણે તો અડધો કલાક જ રાખીશું. કલાક થાય જેમ કબા મોટા તમારા મોટા બાલ ના હું તો અડધો કલાક જ રાખી. જો સર તો કાઢી દીધો, રૂમાલ વેટ્યો. તો ગાઈસ મમ્મીએ ચમનું બંધ્યું. પોણી નહીં હતા તો હું તો ચમનું બંધું. મારે તો માથામાં થોડાક જ બાલ છે. મોટા બાલ હતો તે બંધીએ નાખતો હતો પણ બાલ બધું કપાઈ દીધું. અને કલાક રાખવાનું તો હજુ તો મને કલાક કહેતી હતી. આજે જુઠ્ઠું બોલી મને બનાવી જઈ. તો ગાઈસ આપણે કુંવર બાઠો નાખ્યો તો પણ બાલ સિલ્કી થઈ ગયા. સિલ્કી તો હતા પણ થોડા ઘણા ફાટ્યા હતા ને આ આગળથી એ બધા 2 પૂંછ થઈ જતી એ હરખા થઈ ગયા છે. અને તારા શું થયું? તો જે આ બાલ હે વજર્યા પછી એવું થઈ ગયું માથા. આ જો આના માથા મેં મોટા બાલ હોય ને એટલે આવું જ થાય. આ બધું જો કુંવર બાઠો. હજુ તો અમારે તો ચાલે, અમારે તો એના બાલ હતા. તમારે તો પણ તારા તો પેલા ઓકળિયા બાર કલ્લી છે ને એટલે. તો ગાઈસ હવે જવાનું છે જૂનામાં ફઈને લઈને વાહમાં બે હવા જવાનું કહેતા હતો તો મૂકવા જવું વિચારું છું કે આ ગાડી લઈ જાઉં કે ઈનો લઈ જાઉં, કલ્ટો લઈ જાઉં કે ઈનો લઈ જાઉં. આ લઈ જવાની આપણે તો જેમ કે આપણે તેની ચાવી લઈને આવ્યા હતા. ગાઈસ આ ટેપ હે ને ટેપ 4 મહિના બંધ હતું પણ 3 દાડા પહેલા જ ચાલુ કરાવી છે. ગીતો નતો વાગતો પણ હવે વાગે છે. ચાલુ કરાવી દીધું. ગુજરાતી ગીત તો આપણે આયરી જ વાપરીએ છે. લઈ જાને લેરી દાતારા. મને એ ગીત વધારે ગમે. જો ચાલુ થઈ ગયું સ્પીકર બંધ થઈ ગયેલું હતું. બેજો પપ્પા અમારો લે ચા બનાવીને લા. ગલા બાપાને તો આપો પીધો. તું આવો નવા ચા તનું તો જતી રહી. નહીં આવું તનું જ જઈ મોમાન ઘેર કે અઠવાડિયા પછી આવશે. તને જેવો લુગડો નહીં અહીંયા તું અહીંયા તો હું લઈ જાઉં બાબુ. અહીંયા આગળ આય લઈ જાઉં. સારું હા તમે હું લઈ જાઉં સેમ લુગડો નહીં તમારે તના બેના. હા ને
ગાઈસ હવે જઈએ છીએ પપ્પાનો ફોન આવે પપ્પાને જવાનું છે એક્સરસાઇઝ કરવા. પપ્પાને એક્સરસાઇઝ કરવા જવાનું હતું, ગાડી લેવાની હતી એટલે પપ્પા જ જાય ને આપણે આવી ગયા ઘેર. તો ગાઈસ ઘેર તો આવ્યા પણ મમ્મીએ નહીં કે બોલોય નહીં ચમ કે એ તો ગયો છે ડીમાર્ટમાં કરિયાનું લેવા. ઘેર કોણ છે? કૈલી માસી, હું, ફઈ, બાપા એટલા જ જણા હી અમે ગયા. પપ્પાથી એક્સરસાઇઝ કરવા ગયા, મમ્મી જઈ ડીમાર્ટમાં એટલે કોઈ ઘેર નહીં. હેતલને તો જયા છે પિયર, કાજલને બધો મની બધો. તો અમે 4 જ જણા ઘેર છે અને આખું ઘર હોનું લાગે છે બધો વગર. મમ્મીને ઘેર આવી ગયો છે, બિસ્કિટ ને કરિયાનું બધું લઈને આવી છે પણ આપણને તો આ બિસ્કિટ ભાવે. કાલે અંજુએ માગ્યું પણ નતું મળ્યું ને આજે જઈ તે લઈને આવી છે ડીમાર્ટમાં. હું લાયો જો આયા એ સિંગલ કોનમાં ખાના હું તો ફોન આવ્યો મને એસીની એલર્જી ને મમ્મીને કોનમાં ખાના આવે છે. ગાઈસ આપણે આવી ગઈ છે જમવાનું, બટાકા અને ડુંગળીની સબ્જી મિક્સ બનાવી છે અને કાચી ડુંગળી પરોઠા. તો વગર ઘર હોનું લાગે, ગમતું એ નહીં પણ હું કરીએ કે અને એકી હંગાત બધો પહાડ રહેવા જતો હોય કઈ નહીં તો એકી હંગાત. ગાઈસ જો ખાઈને છે પારી ઉપર બેસી જશે સૈકન ટેટા ફોરવાનું. દિવાળી જતી પણ ટેટા નહીં જતા જો. મિર્ચી 4 જ છે પૂરી. જો કેવું હમણાં ના કે ના ફોરે ભાઈ કે જો હાથ મળી લે 4 ભાઈ 4 ટેટા ફોર દો સોનો મોને. બૂમ 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 અવાજ કરે છે બૂમ. બધો ગભરાઈ જાય કેમ કે બાજુમાં ને ભેંસો ને એવું બંધેલું અને કૂતરો ગભરાઈને જતો રહ્યો. 4 ટેટા વધ્યા ને એવું ફોડવાનું કે છે. ફોડ નાખો મમ્મી કહેતા અને પવા ધીરે હા તો ફોડ દો અને કૂતરો ને એવું બધું ના જો આ પહાડ હેડે 2 જણા હવે કારી હેડી તામુ ટેટા ફૂટો નહીં. ગાઈ જો લાપુ જો આપણે ટેટો ફૂટે નહીં મેં હરગાવ લાય ટેટામાં ટેટો હરગાવ પેલો ટેટામાં ટેટો હરગાવ. અંધારું હોય એટલે દેખાતો નહીં પણ મન તો દેખાય છે. હરગ્યો હરગ્યો કાઈસ થઈ ગયો પોપટ. ગાઈસ મમ્મી નવો કોબરો લાવી છે ડીમાર્ટમાં. ખાઈ ના આવી ટામી એવન ખાવા નાખ્યું અને ધોવા બેસી જઈ. આ કોબરો હું લઈ લેવો. લઈ લેજો. આયરી મને કોબરો નથી આપતી એનો ને મમ્મી લઈને આવી છે. બધોના જુદા જુદા પણ આ કોબરો તો મોન મમ્મી બે એક ભેગો જોડ દે હી તમારો મોટો છે નહીં હા ત્યાં ભલે તમાર ભેગો હોય બરોબર પણ આ કોબરો તો મૂડ લેવાનો. હા લઈ લે. બુક થઈ ગયું છે બરોબર, બુક થઈ ગયો. બોલાન પૂછજે બોલો કેતો તો હે ના એ તો ભોલાન નું કહી જાય ફોન ને હવે આયરી જ જોવે છે. માં ભણવાનું નહીં, તારો ફોન નહીં તને જોવા મળશે પણ તારો ફોન નહીં થાય. હજુ તું ભણું છું એટલે તને હાલ ફોન નહીં મળે બરોબર. પપ્પાએ કહી દીધું હોય કે તને હાલ ફોન નહીં મળે, તું ભણી રહે પછી તને ફોન મળશે. ગાઈસ હું જો જાઉં ને એ પહાડ આવે છે આયરી તો ચમ તું માર પહાડ આવો. હું જો જાઉં ને એના મારા પહાડ આયરી આવે છે. હવે આને મારે શું કહેવાનું? કોક થયું ખાલી નાટક. એટલે હાચું કો બસ લાયો બડી डोंगेश भाई उड़ीने आया लाग. गाइस कैली मासीम के मेरे को तो ठंडी लगती है અને અમન બોલ કરે ચમ કે ને અમે આ પપ્પાનો કોબરો ઓઢીને બેહ્યા છીએ ને તે બોલ કરે. અહીં કે ચાનો ખેત કે પણ આયરી સીધી નહીં રહેતી. તમાર સોડી આ અંજુડી સીધી નહીં રહેતી. અરે મમ્મી તા છોકરો ખેંચ કરે. હું ખેત કરું મમ્મી કે પાટવાળું. તો ગાઈસ આપણો ડે 35 પૂરો થઈ ગયો. ગાઈસ બધાને એમ લાગતું કે આયરો ચમ આવું બોલે છે પણ જે આપણી ભાષા હોય ને હું એ જ ભાષા બોલું. નહીં કે છે ને બે કોક ટાઈમ બોલાઈ જાય પછી આપણી જે ભાષા હોય ને હું એ જ ભાષા બોલું. બીજું કોઈ સ્ટાઇલમાં નહીં બોલતો. આપણી જે ભાષા હોય ને એ જ ભાષામાં બોલું. અમુકને એવું લાગતું હોય આ ચમ આ રીતે આવું બોલે પણ આપણી જે ભાષા એ જ ભાષામાં બોલાય. ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય. ગાઈસ આના આંખમાં હું પડી ખબર ડોંગેશભાઈ પડ્યા.
ડોંગેશભાઈ જો રાત થઈ છે ને ઓકે એ તો ડોંગેશભાઈ આઈને ઊંઘી ગયા તાર વાતમાં